હેલો ફ્રેન્ડ્સ, હું વૈશાલી ઝા વૈશાલી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું દાળ બાટી, જેમાં બાટી એકદમ સરળ અને એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે. તો ચલો બનાવીએ દાળ બાટી. અહીંયા મેં અડદની દાળ, મગની દાળ, મસૂર દાળ, તુવેર દાળ લીધી છે અને મિક્સ કરીને તેમાં પાણી નાખીને અડધો કલાક જેટલો રેસ્ટ આપવાનો છે. અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં 1 કપ જેટલી સોજી એડ કરી છે, જેમાં અજમો લીધો છે અને મીઠું સ્વાદ અનુસાર લીધું છે. થોડું બેકિંગ સોડા લેવાનું છે અને તેમાં 4 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. અહીંયા ગાઈસ, જે આગળ મેં બેકિંગ સોડા નાખ્યો છે તેના કારણે બાટી એકદમ ફૂલીને બનશે, જેના કારણે બાટી બહારથી કડક પણ બનશે. હવે તેને મિક્સ કરીને તેમાં થોડું જરૂર પૂરતું પાણી નાખીને તેનો લોટ બાંધવાનો છે. એ લોટ વધારે કડક અને બહુ નરમ પણ ના હોવો જોઈએ, મીડિયમ જ હોવો જોઈએ. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ કોઈ જાળીદાર અથવા પ્લેન પ્લેટ લેવાની છે, જેમાં આવી રીતે લોટના લુવા વાળીને પ્લેટમાં રાખવાના છે. આવી રીતે બધા લુવા પ્લેટમાં ગોઠવીને એક કઢાઈમાં કાટલો મૂકીને એ પ્લેટ કઢાઈમાં મૂકી ઉપર ઢાંકી દેવાનું છે. અહીંયા દાળને અડધો કલાક થઈ ગયો છે. હવે તેને ધોઈને કુકરમાં નાખી દઈશું અને તેમાં પાણી ઉમેરીને તેમાં હળદર, મીઠું અને થોડું ઘી નાખીને કુકર બંધ કરીને 2 વિસલ આવે ત્યાં સુધી ગેસ પર રાખીશું. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી બાટી પણ તૈયાર થઈ ગઈ છે. અને હવે ગેસ પણ બંધ કરી દઈશું. અહીંયા મેં ડુંગળી લીધી છે, લીલા મરચાં લીધા છે અને લસણ લીધું છે, જેને ઝીણા કાપી નાખવાના છે. અહીંયા મેં તેને ચોપરમાં ચોપ કરી દીધું છે. ડુંગળી, મરચાં અને લસણ ચોપ કર્યા બાદ તેને બાજુમાં રાખીને મેં 2 ટામેટાં લીધા છે, તેને પણ ફાઇન ચોપ કરી દીધા છે. અહીંયા એક વાટકીમાં ઘી લઈને તેમાં ગરમ બાટી રાખીને પ્લેટમાં કાઢી મૂકવાની છે. એમ દરેક બાટી અને ઘીમાં નાખીને પાછી પ્લેટમાં કાઢી મૂકવાની છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંને અડધો કલાક જેટલું પલાળી રાખ્યું હતું, તેને હું મિક્સર જારમાં નાખીશ અને તેમાં લસણ, મીઠું, લાલ મરચું અને જીરું નાખીને તેને ક્રશ કરી દઈશ. અહીંયા તમે એકલા લાલ મરચાંની પણ બનાવી શકો છો. હવે એક વાસણમાં થોડું તેલ લઈશ. તેલ ગરમ થયા બાદ તેમાં થોડી હિંગ નાખીશ અને થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરીને વાસણ નીચે ઉતારી દેવાનું છે અને પછી જ લાલ પીસેલું મરચું નાખી દેવાનું છે. અહીંયા આપણી દાળ બાફીને તૈયાર થઈ ગયેલ છે. તેના તડકા માટે એક કઢાઈમાં થોડું તેલ, થોડું ઘી લેવાનું છે, થોડું જીરું નાખવાનું છે, થોડું હિંગ નાખવાનું છે અને ચોપ કરેલા ડુંગળી, મરચાં અને લસણ નાખી દેવાનું છે. થોડા સતળાઈ જાય ત્યારે તેમાં ટમાટર નાખી દેવાના છે. તે જલ્દી સતળાય તે માટે થોડું મીઠું નાખવાનું છે. થોડીક વાર હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો નાખવાનો છે અને તેને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. અને તેમાં થોડું પાણી નાખવાનું છે, જેના કારણે તે મસાલા બળી ના જાય. અહીંયા મેં થોડી ચટણી પણ નાખી છે. હવે બાફેલી દાળ પણ નાખીને થોડું પાણી નાખીને તેને થોડીક વાર ઉકળવા દઈશું. અહીંયા આપણી દાળ તૈયાર છે. અહીંયા આપણે પરફેક્ટ રાજસ્થાની દાલ બાટી થાળી તૈયાર છે.
જો તમે આ રીતે દાળ બાટી બનાવશો તો જરૂરથી પરફેક્ટ દાળ બાટી તમારી બનીને તૈયાર થશે. પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.